નમસ્કાર નમસ્કાર નમસ્કારમ નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું યુથ વિદ્યાકુલની અંદર. સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ. જેટલા પણ મિત્રો જોડાય છે આપ સૌનું ખૂબ 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 ખૂબમ સ્વાગત છે. ધોરણ 12 ની અર્થશાસ્ત્ર વિષયની કોમર્સ હોય કે આર્ટ્સ હોય એની પ્રથમ સામયિક પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આજનો લેક્ચર આપણે લેવા માટે જઈ રહ્યા છીએ, જેમાં અર્થશાસ્ત્ર વિષયમાં ધોરણ 12 આર્ટ્સ હોય કોમર્સ હોય કોઈ પણ વિષય હોય ભાઈ, વિભાગ ડી માં જે આઈએમપી પ્રશ્નો છે જે આખા 100 માર્ક્સના પેપરમાં 27 માર્કનો ગુણભાર ધરાવે છે, એનું સોલ્યુશન શું એ આજે આપણે ક્રેક કરવાના છે. આખો વિડિયો ધ્યાનથી જોશો તો જેટલા ચેપ્ટર પહેલી પરીક્ષામાં પૂછાવાના છે એમાંથી તમામમાંથી આઈએમપી પ્રશ્નો એવા કે જે 3 માર્કમાં પૂછાવાની સૌથી વધારે શક્યતા ધરાવે છે એ હું તમને સમજાવતો જવાનો છું કે કેટલું લખવું, ક્યારે લખવું, કઈ રીતે લખવું, શું પૂછાય, વળી પાછું બોર્ડમાં આમાંથી કયા સવાલ વધારે પૂછાઈ શકે એ પણ સાથે સાથે તમને આખા લેક્ચરમાં કહેતો જવાનો છું. એટલે જો તમારે નોલેજ મેળવવું હોય, ટાઈમ પાસ ન કરવો હોય તો છેક સુધી જોજો, તમને ઉપયોગમાં બનશે એવી મારી ગેરંટી છે, ખાતરી છે. ઓકે, એટલે આપણે પ્રથમ સામયિક પરીક્ષાને ધ્યાનમાં રાખીને તો તૈયારી કરવાના જ છીએ, સાથે સાથે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને તૈયારી કરવાના છે. એટલે તમારી પ્રથમ સામયિક પરીક્ષામાં તો ધ બેસ્ટ માર્ક લાવો જ, બોર્ડની પરીક્ષામાં તમારા ધ બેસ્ટ માર્ક લાવો હેને. એટલે એને ધ્યાનમાં રાખીને અને બહુ ઓછા સવાલ તમારા માટે સિલેક્ટ કર્યા છે. એવું હશે તો હું તમને મોડિફાઈ કરીને એવો સવાલ પણ લખી આપીશ કે જે પરીક્ષામાં પૂછી શકાય એવો સવાલ છે. બાય ધ વે, તમારી પહેલી પરીક્ષા 12મા ધોરણની છે એ 100 માર્ક્સની આવવાની છે. કેટલા માર્ક્સની આવવાની છે? 100 માર્કની. 3 કલાકમાં પેપર પૂરું કરવામાં તકલીફ ન પડે એટલા માટેની પૂર્વ તૈયારી આપણે પ્રશ્નો સ્વરૂપે કરી રહ્યા છીએ આટલા બધા દિવસો પહેલા, કે જેથી તમે આ બધા સવાલો પાકા કરી શકો અને ખબર પડે તમને કે કયો સવાલ કેટલા માર્ક્સમાં પૂછી શકાય એવો છે. ઓકે, વાર નહીં લગાડતા આપણે ધીમે ધીમે શરૂ કરીએ ચેપ્ટર નંબર 1 થી. ચેપ્ટર નંબર 1 નું નામ છે અર્થશાસ્ત્રમાં આલેખ. જનરલી આકૃતિ અને આલેખો વાળું ચેપ્ટર છે. એની અંદરથી શું પૂછાઈ શકે તો સૌથી પહેલો સવાલ છે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની 6 બાબતો ટોટલ ચોપડીમાં આપી છે. આપણે શું કરવું પડે? 6 બાબતોને દર્શાવવી પડે. શોર્ટમાં એક બબે લીટીમાં લખવાની થશે 6 બાબતોને. કેટલી બાબતોને? 6 બાબતોને. ઓકે સર, આ રેકોર્ડ થઈ જશે? અરે ફોર શ્યોર રેકોર્ડ થઈ જશે. 100 વાર, 20 વાર, 200 વાર, 50 વાર, લાખ વાર જોવું હોય તો જોઈ શકશો, કાંઈ ટેન્શન નથી. અને યુટ્યુબ પર જ રહેવાનો છે, ડિલીટ થવાનો નથી. તમને બધાને સ્ક્રીનશોટ કરવાની ઈચ્છા હોય તો હું જરાક હમણાં સાઈડમાં હટીશ, બધા સવાલ આવી જાય પછી સ્ક્રીનશોટ પાડી લેવાની છૂટ તમારે. ઓકે ઓકે, પણ પહેલા એકવાર મને સમજાવી લેવા દો. તો સૌથી પહેલી એ મેં તમને વાત કરું છું કે આકૃતિના આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની જે બાબતો છે, કેટલી બાબતો સમજાવવાની છે? 6 બાબતો આપણે ખાસે ખાસ સમજાવી દેવાની છે. કેમ? 6 મુદ્દાના 3 માર્ક્સ આપણને મળશે. સિમિલરલી એવી રીતે કમ્પ્યુટર અને ઇન્ટરનેટ બેયના ભય સ્થાનો છે આપણે લખવાના છે. કમ્પ્યુટરના ભય સ્થાનોના 1.5 માર્ક, ઇન્ટરનેટના ભય સ્થાનોના 1.5 માર્ક. એવી રીતે બેયના ભય સ્થાનો ભેગા કરીને આપણે લખવાના. એટલે ભેગા એટલે આ મુદ્દા છૂટા રાખવાના છે પણ સમજાવવાના છે બેયના ભય સ્થાનો. અચ્છા, આ એક બહુ સરસ સવાલ અગત્યનો છે કે અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ આપણે સમજવાનો છે. હવે ઇન્ટરનેટ ટેકનોલોજીના 5 મોટા મોટા મુદ્દા છે, એમાંથી કોઈ પણ 3 ઉપયોગો છે એ આપણે સમજાવવાના છે. લખ્યું નથી પણ આપણે સમજી લેવાનું કે કેટલા ઉપયોગો લખવાના છે. કોઈ પણ 3 ઉપયોગો આપણે લખવાના થશે. આ વસ્તુનું ખાસમ ખાસ ધ્યાન રહે મિત્રો. તો કોઈ પણ 3 લખવાના છે. પછી પ્રેઝન્ટેશન લખો તો ચાલે, એક્સેલ શીટ છે, માહિતીનો સંગ્રહ કરવાની વાત છે, આકૃતિક આલેખ દોરવાની વાત છે કે અન્ય ઉપયોગો છે. આ 5 માંથી કોઈ પણ તમે 3 સમજાવી શકો. ઓકે, તો આપણું કામ બની જશે મિત્રો. ઓકે, બીજું એક જે સવાલ અહીંયા ઉમેરાણો નથી અને ઉમેરાવો જોઈએ એ હું તમને સવાલ જાતે લખી દઉં છું. બહુ બધાનો ફેવરેટ સવાલ પણ હશે. ટૂંકો નોંધ લખો. ઓકે, કઈ? તો કે ડેટા સીડી. ઓકે, અને સાદી ભાષામાં એને કહેવાય છે કોમ્પેક્ટ ડિસ્ક. ઓકે, શું કહેવાય છે? કોમ્પેક્ટ ડિસ્ક કહેવાય છે. ડેટા સીડી આપણે એવો શબ્દ વાપરીએ છીએ. ઓકે, તો ડેટા સીડી કે કોમ્પેક્ટ ડિસ્ક છે એ પણ 3 માર્ક્સમાં પૂછાવા માટે હોટ ફેવરિટ છે, ગરમા ગરમ છે ભાઈઓ બહેનો.
એને તો આ વસ્તુનું ખાસ મિત્રો ધ્યાન રાખજો. 4 સવાલો છે, 4 માંથી મિનિમમ એક સવાલ તો શોર પૂછાશે જ. ઓકે, એટલે આ ખાસ ધ્યાન રાખીને તમારે તૈયારી કરવી પડશે. એને એટલે ડેટા સીડી છે, મોસ્ટ આઈએમપી છે પહેલી પરીક્ષામાં માટે પણ અને બોર્ડની પરીક્ષા માટે પણ. તો કોમ્પેક્ટ ડિસ્ક છે એ 3 માર્ક્સમાં પૂછાય, એટલે છેલ્લો મુદ્દો આખો તમારે સમજાવવાનો છે. ઓકે, તો ધીસ ઇઝ પહેલું ચેપ્ટર, બરાબર ને? આટલું એકદમ ઇઝી પીજી છે, બહુ જાજી આપણે માથાકૂટામાં કરવાના નથી. ઓકે, ચાલો ત્યાર પછી આપણે લઈએ ચેપ્ટર નંબર 2, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. આર્થિક વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એમ કહીએ તો પણ ચાલે મિત્રો. આર્થિક વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોના પહેલો પ્રશ્ન છે જે મોસ્ટ આઈએમપી છે, અને શું છે? તફાવત. ચોપડીમાં તો બેઠો તફાવત આપ્યો છે ને એમાં 9 મુદ્દા આપ્યા છે. 3 માર્ક્સમાં છે તો કેટલા મુદ્દા લખવાના છે? કોઈ પણ 6. યાદ રાખજો, જેટલા માર્ક એન કરતા ડબલ મુદ્દા. મે બી અમે એટલા ક્વેશ્ચન પાકા કરીએ તો આમાંથી બોર્ડમાં પૂછાય. અરે બિલકુલ પાકા કરો તો પછીની વાત છે ને, પહેલા પાકા કરો, વિશ્વાસ રાખો અને પછી જાઓ, હે ને? એટલે પાકા કરીએ તો પૂછાશે જ, પણ પાકા કરો તો ને, હે ને? એટલે આ વસ્તુ ખાસ લખજો. બધા 3 માર્ક્સના સવાલ છે ભાઈ. વેદિકા એવું પૂછે છે કે સર માર્ક્સ લખજો. અહીંયા જેટલા સવાલ આપણે આજના લેક્ચરમાં ડિસ્કસ કરવાના છીએ, કરી રહ્યા છીએ, એ બધા સવાલ કેટલા માર્ક્સના છે? 3 માર્ક્સના છે. કેટલા માર્ક્સના છે? 3 માર્ક્સના છે. બધા સવાલ 3 માર્ક્સના છે. અને જરાક તમને આ ગમતું હોય, આવી તમારી ઈચ્છા હોય કે સાહેબ હજી બધા વિભાગનું લઈને આવજો, તો જરાક મને એવી નાની એવી ઈચ્છા છે કે બધા એક ફટાફટ જેટલા મિત્રો જોડાણા છો ફટાફટ વિડીયોને લાઈક કરી દો. હાલો ફટાફટ લાઈક કરી દો. બધા મિત્રોને મારી નાની એવી વિનંતી છે, બસ તમારે એક જ કામ કરવાનું છે, લાઈકના બટન ઉપર ટીડિંગ દઈને એક દબાઈ દેવાનું છે બટન. ઓકે, એટલે મને ખબર પડે કેટલા મિત્રો એક્ટિવલી મને જોઈ રહ્યા છે, હે ને? બીજી વસ્તુ ખાસ કે ચેનલને પ્લીઝ બરાબર આમ તમને વિનંતી છે કે સબસ્ક્રાઇબ કરી લ્યો. એટલા માટે વિનંતી કરું છું કારણ કે ખાલી મારા એક વિષયનો એક વિભાગનો વિડીયો નથી આવવાનો. બધા વિષયના તમામ વિભાગના વિડીયો લઈને અમારું અભિયાન શરૂ થયું છે. પહેલી પરીક્ષા પૂરી ન થાય ને ત્યાં સુધી છે આ બધું શરૂ રાખવાના છે. અને પહેલી પરીક્ષા પૂરી થઈ જાય પછી પણ એકમ કસોટી વાળું બધું વળી પાછું આપણે શરૂ કરવાના છીએ. એટલે તમારા માટે વિડીયો અમારા તરફથી ખૂટશે નહીં, એની ફૂલ ગેરંટી છે. હવે આટલી બધી ફૂલ ગેરંટી હું તમને મારા તરફથી આપું છું, તો તમારે મને ખાલી એટલું એશ્યોરન્સ આપવાનું છે કે ભાઈ અમે સાહેબ સબસ્ક્રાઇબ નથી કરી પણ કરી દઈએ છીએ. હાલો, કરવાનું એકમાત્ર રીઝન શું છે સબસ્ક્રાઇબ કરવાથી? કે અમારા વિડીયો તમારા સુધી સમયસર પહોંચે. અમે જ્યારે વિડીયો લાઈવ લઈને ત્યારે હું આવ્યો છું તો તમને કદાચ શું છે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખબર ન રહે ક્યારે હું વિડીયો લઈને આવ્યો ને ક્યારે વયો ગયો. પણ ચેનલ સબસ્ક્રાઇબ કર્યું હોય તો તમને તાત્કાલિક નોટિફિકેશન આવે ઉપર, બરાબર, કે જો આ સાહેબનો વિડીયો હમણાં લાઈવ થવાનો છે. એટલે એ એક તમારા માટે મોટો બેનિફિટ છે. એટલે બેનિફિટ લેવો હોય મિત્રો તો ખાસ અત્યારે ને અત્યારે જેટલા પણ મિત્રો છો ફટાફટ એક ચેનલને સબસ્ક્રાઇબ કરો, બટન દબાવવાનું છે, કોઈ પૈસા ભરવા નથી એમાં. તમારા માટે આ સૌથી વધારે કામની વસ્તુ છે, હે ને? એટલે આ વસ્તુ ખાસ મિત્રો ધ્યાનમાં લેજો. તમારા માટેની ચેનલ છે, તમારા માટે વિડીયો હમણાં શરૂ કર્યા છે. હમણાં 2-3 દિવસથી આઈએમપીને વિડીયો લઈ રહ્યા છીએ, હજી લાવવાના છીએ. પહેલી પરીક્ષા મેં કીધું એમ પૂરી નથી ને ત્યાં સુધી લાવતા રહેવાના છે. તો આ તમારા માટે છે. તો તમારે મને તમારા તરફથી થોડીક હેલ્પ એટલી જોઈતી છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને હજી જો લાઈક ન કર્યો હોય લેક્ચરને તો હજી લાઈક કરી દેજો, હે ને? આપણો ટાર્ગેટ 150 લાઈકનો છે આજના લેક્ચરનો. 150 લાઈક થઈ જાય ભયો. ઓકે, હાલો. તો તફાવત, ચલો તફાવત પછી છે જીવનની ભૌતિક ગુણવત્તામાં કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. હવે જીવનની ભૌતિક ગુણવત્તાને કઈ બાબતો એટલે 10 બાબતો આપી. કેટલી બાબતો આપી ચોપડીમાં? 10 બાબતો. 10 બાબતોનું લિસ્ટ આપ્યું છે. ઓકે, લિસ્ટ આપ્યું છે જીવનની ભૌતિક ગુણવત્તામાં. ઓકે, એમાં જીવન આરોગ્ય આપ્યું છે ને, મકાન રહેઠાણ આપ્યું છે ને, પરિવહન આપ્યું છે ને, ડ્રેનેજની સુવિધા આપી છે ને, એમાં 10 બાબતો આપી છે. ઓકે, તો એ 10 બાબતોનું એક નાનું એવું લિસ્ટ બનાવી નાખવાનું છે. જ્યાં જીવનની ભૌતિક ગુણવત્તાનો ત્રીજો નિર્દેશક શરૂ થાય ને તો ડાબી બાજુના પેજ ઉપર નીચેથી જમણી બાજુના પેજ ઉપર એક લિસ્ટ આપ્યું છે. જોજો એટલે તમને ફટાફટ મળી જશે, હે ને? ઓકે સર, અમારે તો ચેપ્ટર 3 અને 4 જ ચાલ્યા છે, કાંઈ ટેન્શન નથી દીકરાઓ. આઈએમપી તો લઈ લેવાય ને, હે ને? ટેન્શન નોટ, આઈએમપી લઈ લો. જેમ જેમ ચેપ્ટર ચાલતા જાય એમ તમે સોલ્વ કરતા જશો, કામ ખતમ, હે ને? ચાલો. ઓકે, વિદ્યાકુલ આર્ટ્સ વાળા માટે કેમ નથી બેટા? એમાં એવું છે આર્ટ્સ વાળાનો જ આ વિષય છે જે હું અત્યારે વિષય લઈ રહ્યો છું. આ અર્થશાસ્ત્ર આ એનો જ વિષય છે. આર્ટ્સમાં આવે છે ને સેમ કન્ટેન્ટ આવે છે આર્ટ્સમાં.
ઓકે, એટલે એવું તો તેમ ન કહ્યો કે ભાઈ નહીં જ લઈ રહી જાય. ઓકે ઓકે, ઓલરેડી અમે પેપર સેટે બહાર પાડ્યો છે આર્ટ્સ માટે, એટલે કામ તો ભાઈ કરીએ જ. ઓકે, બોર્ડની પરીક્ષામાં આર્ટ્સ માટેના આઈએમપી પણ આવશે, એટલે ટેન્શન નહીં લેતા. ઓકે, એટલે કામ તો ભાઈ બધાનું કરીએ છીએ, એટલે બધાનું સચવાય, બધાનો ફાયદો થાય. ઓકે, એટલે ટેન્શન નહીં લેતા. તમે આર્ટ્સ વાળા હોય તો હિંમત નહીં હારતા, તમારા માટે પણ આવશે. હાલો, ત્યાર પછી જીવનની ભૌતિક ગુણવત્તાના 3 ઘટકો સમજાવવાના છે. હવે જીવનની ભૌતિક ગુણવત્તાના કયા 3 ઘટકો સમજાવવાના છે? અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને બાળ મૃત્યુ દર. અશીબા. ઓકે, તો હું એને યાદમાં રાખવાની ટ્રીક આવી છે, અશીબા. અને અશીબામાં શું કહેવાય? અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને બાળ મૃત્યુ દર. આવી રીતે યાદ રાખવાનું. 3 ઘટકો વ્યાખ્યા સહિત તમારે સમજાવવાના થશે. પછી માનવ વિકાસાંગના ઘટકો સમજાવવાના છે. માનવ વિકાસાંગના ઘટકો સમજવા માટે શોર્ટકટ કી કઈ છે? આજ્ઞાજી, એટલે આરોગ્ય, જ્ઞાન અને જીવન ધોરણ. તો અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ, આ ત્રણેયની શોર્ટકટ કી છે. ઓકે, તો 3 ઘટકો સમજાવવાના 3 માર્ક્સ મળશે. ઓકે, હાલો, તો આટલા સવાલો છે. 4 સવાલો છે તમારે મેઇન પાકા કરવાના છે. 4 સવાલો શેમાં પાકા કરવાના છે? ચેપ્ટર 2 માં. એક સવાલ હું એડ કરી દઉં છું. ઓર આર્થિક વિકાસના લક્ષણો. ઓકે, આર્થિક વિકાસના લક્ષણો છે 7, પણ સમજાવવાના છે તમારે કોઈ પણ 6. ઓકે, તો 6 લક્ષણો સમજાવશો, કામ ખતમ થઈ જશે. ઓકે, આ બાબતોમાં કેટલા મુદ્દા સમજાવવાનો એ કઈ નથી દીકરા. આપણે ખાલી નોંધ લખી દેજો. ચોપડીમાં જોશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. પુસ્તકની અંદર માત્ર લખ્યા છે, લિસ્ટ બનાવ્યું છે નાનું, બીજું કાંઈ અંદર કોઈ ડિટેલમાં આપણે સમજાવવાનું નથી. હે ને? ચાલો, ફર્સ્ટ સેમમાં કેટલા ચેપ્ટર છે? પ્લીઝ આન્સર. 7 ચેપ્ટર છે ને 7 ચેપ્ટરનો આઈએમપી હું તમારી સાથે અત્યારે શેર કરવાનો છું વિભાગ ડી માટે. ઓકે, ચાલો. સર કંઈ ખબર નથી પડતી, રોહિત કરીને કોઈ એવું કહે છે. દીકરા, પુસ્તક લઈને બેસો અને જે હું કહું છું એ સવાલ લખી નાખો પહેલા કોરા ચોપડામાં. લખ્યા પછી એનો જવાબ ચોપડીમાં ક્યાં છે ગોતી લ્યો અને મંડો પાકો કરવા, એટલે બધું ખબર પડી જશે. ઓકે, ચાલો. હવે ચેપ્ટર 3 નાણું અને ફુગાવો. સૌથી પહેલો સવાલ છે સાટા પ્રથાની મર્યાદાઓ. તો 3 મર્યાદાઓ છે, 3 આપણે સમજાવવાની થશે. પરસ્પર જરૂરિયાતોનો મેળ બેસાડવાની મુશ્કેલી, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, મૂલ્યના માપનની મુશ્કેલી. આ 3 આપણે છે ખાસમ ખાસ મિત્રો સમજવાનું થશે. ઓકે, ત્યાર પછી છે નાણાંનો અર્થ આપી તેના કોઈ પણ 2 કામ આપણે સમજાવવાના છે. એટલે નાણું કોને કહેવાય? તો રોબર્ટસન અને માર્શલ. બરાબર ને? 2 માંથી કોઈ પણ એક વ્યાખ્યા આપણે સમજાવી દેવાની અથવા તો લખવાની. ઓકે, વસ્તુ સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃત છે નાણું, અને એના કોઈ પણ 3 કાર્યો છે. બરાબર, એક તો વિનિમયનું કામ છે, મૂલ્યના સંગ્રહનું કામ છે, મૂલ્યના માપનનું કામ છે. આ 3 માંથી કોઈ પણ 2 કામ તમારે સમજાવવાના છે. ઓકે, નાણાંના કાર્યો. તો અહીંયા કોઈ પણ 2 કાર્ય છે. જો આ સવાલ એનો જ છે પણ ફેરવીને અલગ રીતે પૂછો છે. અહીં નાણાંની વ્યાખ્યા પૂછી ને એની જ પૂછી, તો અહીંયા તમારે નાણાંના 3 કામ સમજાવવાના થશે. ઓકે, હાલો, આ એક બહુ સરસ મજાનો આઈએમપી સવાલ છે. નાણાંનો ઉદ્ભવ અને વિકાસ. નાણાંનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો? તો એની સરસ મજાની હિસ્ટ્રી 3 માર્કમાં ટૂંક નોંધ આવે મારી ચોપડીમાં ડાબી બાજુના પેજ ઉપર લખેલી છે, તો પ્લીઝ ચેક. બરાબર ને? બહુ સરસ મજાનો આઈએમપી સવાલ છે. ખાસમ ખાસ મિત્રો ધ્યાન લેજો આ સવાલનું. ઓકે, અને આવા નવા આઈએમપી સવાલ તમારે જોતા જ. આ તો હું છે કે બસ નાની એવી ઝલક છે. ઓકે, આઈએમપી સવાલ અને આઈએમપી સવાલ વાળા પેપર સેટ તમારે જોતા જો. ઘણા બધા એમ કહે છે કે પેપર સેટમાં પણ આ ક્વેશ્ચન છે. બરાબર ને? મૃગ સંજય એવું કહે છે કે પેપર સેટમાં. તો ભાઈ પેપર સેટ હમણાં કોઈ કહેતું હતું ને કે સર આર્ટ્સ વાળા માટે વિદ્યાકુલ કેમ નહીં? આવી જજો. આર્ટ્સ વાળા માટે અમે અમારા તરફથી સરસ મજાના પેપર સેટ લોન્ચ કર્યા છે. ઓકે, એટલે ધોરણ 10 વાળા માટે પણ છે, સ્ટાન્ડર્ડ બેઝિક મેથ્સ વાળા બંને માટે. ધોરણ 12 કોમર્સમાં પણ છે, ધોરણ 12 આર્ટ્સમાં પણ છે. એટલે તમારે તૈયારી કરવી છે ને તો અમારા તરફથી મટીરિયલ આવી ગયું છે ભાઈ. હવે તમારી વાત છે કે તમે ક્યારે કોલ કરો ને તમે ક્યારે અમારી પાસેથી પેપર સેટ મંગાવો ને કામ શરૂ કરો. કયા નંબર ઉપર મંગાવવાના છે? આ નંબર તમને ડિસ્પ્લે દેખાય છે, 97 44 45 48 અથવા તો 49. ઓકે, લિંક છે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી હશે. ફોન નંબર ને બધી માહિતી ડિસ્ક્રિપ્શનમાં પણ આપી છે. પ્લીઝ ગો એન્ડ ચેક, મગાવી લ્યો. બરાબર ને? રોજના બહુ બધા પાર્સલ જાય છે, બહુ બધા ઓર્ડર અમે અત્યારે કન્વે કરી રહ્યા છે. બરાબર, રોજના. અને તમે બાકી ન રહી જાવ એવું ન બને. હને? ચાલો, એટલે 10 પેપર કોમર્સના અને 5 પેપર આર્ટ્સના તમામ વિષયોના. આર્ટ્સના તમામ વિષયોના, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, ભૂગોળ, સમાજશાસ્ત્ર બધું આવી ગયું એની અંદર. ઓકે, તો બધાને લગતા વિષયો છે મેં મૂક્યા છે. અને બાય ધ વે છે, કદાચ તમને એમ લાગે કે સાહેબ અમારે આ બધું ભણવું હોય તો, આખા ચેપ્ટર વ્યવસ્થિત તમારે ભણવા હોય તો એના માટે વિદ્યાકુલ લાવ્યું છે ધોરણ 4 ધોરણ માટે, ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12.
એના માટે વિદ્યાકુલ તરફથી મેં બેચ લોન્ચ કરી છે, જેની અંદર લાઈવ હું અત્યારે તમને કેમ લાઈવ ભણાવી રહ્યો છું એવી રીતે લાઈવ ભણવા અમે ભણાવીએ છીએ. લાઈવ જે ભણીએ છીએ અત્યારે કેમ યુટ્યુબમાં રેકોર્ડ થયેલું જોઈ શકો, સિમિલરલી રેકોર્ડેડ જોઈએ, રેકોર્ડેડ તમે જેટલી વાર જોઈ એટલી વાર જોઈ શકો છો. ઓકે, અને બીજી વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાની એ કે અહીંયા ફૂલ સિલેબસ ચલાવીએ છીએ, ફૂલ સિલેબસ, એકો એક મુદ્દો આવરી લઈએ છીએ. કયા કયા વિષયો છે તો કે ધોરણ 12 કોમર્સના મુખ્ય 4 વિષયો છે, એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બી, અને 5મો વિષય લટકાનો છે ઇંગ્લિશ. ઓકે, તો એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બી અને ઇંગ્લિશ, આવા મુખ્ય 5 વિષયો. એનું એક સરસ મજાની બેચ, સંજીવની બેચ આપણી શરૂ થઈ ચૂકી છે ધોરણ 11 માટે પણ. આટલી બધી સુવિધા મળશે. વિદ્યાકુલમાં જોડાવવું હોય અને ભણવું હોય, સરસ મજાનું કામ કરવું હોય તો એના માટે નંબર છે 994445 400. ઓકે, એટલું કામ આપણે કરશો તો બહુ સરસ મજાનું કામ થઈ જશે અને તમે જોડાઈ જશો. ઓકે, ચાલો ચેપ્ટર નંબર 4, રિઝર્વ બેંકના નાણાકીય કાર્યો સમજાવવાના છે, આરબીઆઈ ના નાણાકીય કાર્યો. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ઓકે, એના નાણાકીય કાર્યો બહુ બધા 6 જેટલા છે. 6 શોર્ટમાં સમજાવો તો પણ ચાલે, અથવા તો કોઈ પણ 3 ડિટેલમાં સમજાવો તો પણ ચાલી શકશે. ઓકે, હાલો, ત્યાર પછી છે બેંક રેટ વિશે ટૂંક નોંધ લખવાની છે, તો એ પણ 3 માર્ક્સમાં ઘણી બધી વાર પૂછાય છે. તો એ ખાસ અગત્યનો છે, હું સ્ટાર કરી દઉં છું, આ બોર્ડની પરીક્ષા માટે પણ કન્સિડર કરવો. વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્યોની યાદી બનાવી દરેક કાર્ય એક એક વાક્યમાં સમજાવવાનું છે. આવા સવાલ પૂછે ને મિત્રો, તો આ શક્ય હોય તો પ્રયત્ન કરો કે આની અથવાનો લખો, કારણ કે એમાં લાંબુ પડી જાય, પણ છતાંય પૂછો છે તો લિસ્ટ બનાવવાનું કે મુખ્ય કાર્ય કયા કયા, તો મુખ્ય કાર્યો 5 અને ગૌણ કાર્યો ખાલી 2, એટલે 7 મુદ્દા થયા, અને તમારે 7 મુદ્દામાં એક એક લીટીમાં સમજાવવાનું છે. સમજણ પડી? એકાઉન્ટ છે સર? યસ, એકાઉન્ટ છે, ઇકોનોમિક્સ, બીએ બધું છે. ઓકે, હાલો, રિપીટર છું, કઈ રીતે તૈયારી કરો, પેપર સેટ લઈ લો, વિદ્યાકુલમાં જોઈન થઈ જાઓ, મંડો ભણવા, અત્યારે ને અત્યારે મંડો ભણવા. ઓકે, આ ટીમ ઠાકોર કરીને કહે છે, બરાબર ને? તો કાંઈ ટેન્શન નહીં, હજી આપણી પાસે બહુ ખાસો સમય છે, એટલે અડધું વર્ષ આપણી પાસે હજી પડ્યું છે. તો મંડો પેપર આપણી બેચ લઈ લો અને મંડો ભણવા, એટલે કામ થઈ જશે. ઓકે, ચાલો. પછી એવી રીતે મધ્યસ્થ બેંકનું પરિમાણાત્મક ગુણાત્મક પરિવર્તનોની યાદી બનાવીને એક એક માર્કમાં લખવાની છે, તો એ પણ છે. પરિમાણાત્મક સાધનો 7, ગુણાત્મક સાધનો 4, એટલે 11 છે. 11 લીટી તમારે લખવાની થાય. વેપારી બેંકનું શાક સર્જનનું કામ ઉદાહરણ સહિત સમજાવવાનું છે, તો આ વેપારી બેંકનું મુખ્ય કાર્ય છે, ચોથું કાર્ય મુખ્ય છે શાક સર્જન. કોષ્ટક બોષ્ટક સહિત સમજાવવાનું થશે. ઓકે, તો એ યાદ રાખજો, 3 માર્ક્સમાં છે. આરબીઆઈની નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો ઉપર નોંધ લખો. ગુણાત્મક સાધનો છે 4, આપણે કેટલા સમજાવવાના છે? 3 સમજાવવાના. ઓકે, 4 માં કોઈ પણ 3. વેપારી બેંક અને મધ્યસ્થ બેંકનો તફાવત હવે આ બુકમાં નથી આપ્યો, આપણે બનાવવો પડશે. અર્થ ઉપરથી, કામ ઉપરથી, સત્તા ઉપરથી, શાખાઓ ઉપરથી, જવાબદારી ઉપરથી, કાર્ય ઉપરથી, આ બધા મુદ્દા તમે અલગ પાડશો તો તફાવત બની જશે. ઓકે, ઘણા બધા પ્રકાશનોમાં પણ એ તમને મળી રહેશે, અને આપણા યુથ પેપર સેટ જઈ, પેપર સેટમાં પણ આ તફાવત મેં મૂકેલો છે, તો ત્યાંથી પણ તમને આપણે પેપર સેટમાંથી આ તફાવત બેઠે બેઠો મળી રહેશે. ઓકે, હાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5માં છે ગરીબીના કોઈ પણ 3 આર્થિક કારણો. તો સીધું કીધું છે કે આર્થિક કારણો સમજાવવાના છે ને કોઈ પણ 3 સમજાવવાના છે, સમજાઈ દેવાના છે ભાઈ, 3 માર્ક્સમાં છે. પછી લૈંગિક અસમાનતા, તો ગરીબી ઉદ્ભવવાના કારણોમાં અન્ય કારણોમાં હશે આ લૈંગિક અસમાનતા, આખે આખું સમજાવવાનું છે. ઓકે, પછી અહીં લખ્યું છે ગરીબીના સામાજિક કારણો સમજાવો, તો આ ગરીબીના સામાજિક કારણો સમજાવવાના છે, જેટલા છે બધા સામાજિક કારણો આપણે સમજાવી દેવાના છે. પછી ગરીબીના 11 નિર્દેશકો છે, એમાંથી કોઈ પણ 3 નિર્દેશકની ચર્ચા આપણે ખાસમાં ખાસ કરવાની થશે. ઓકે, તો આ થયું 5મું ચેપ્ટર. ક્લિયર ને? એટલે 4 સવાલ થયા. ઓકે, પહેલું, બીજું, ત્રીજો અને ચોથો. અને બાય ધ વે ઘણીવાર એવું થાય કે આ કોઈ પણ 3 નિર્દેશક છે એના બદલે ઘણીવાર, હા હાલો, એક સવાલ આમાં રહી ગયો છે, જરાક એડ કરી દઉં છું. કયો સવાલ? સાપેક્ષ ગરીબી અંગે સમજૂતી આપો. ઓકે, અને ઓર એક સવાલ છે કયો? યોજના વાળો, અને યોજનાનું નામ છે 2 યોજના. એક તો આ 5મા ચેપ્ટરમાં, 5મા ચેપ્ટરની આઈએમપી 2 યોજનાઓ છે, બરાબર ને, જે 3 માર્ક્સમાં પૂછી શકાય એવી છે. એક છે IRDP, એટલે શું? તો કે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ. આ ચોપડીમાં છેલ્લે આપી હશે, 5મા પાઠ પૂરો થાય ને ત્યાં આપી હશે.
અને એક બીજી યોજના છે જે બહુ ફેવરિટ છે, જનધન યોજના. ઓકે, તો જનધન યોજના અને આઈડીપી તો આ પણ છે 3 માર્ક્સમાં પૂછવા માટે હોટ ફેવરિટ છે. ઓકે, ચાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 6 કોઈ પૂછે આગળના સેક્શનનું શું, તો A B C E આ પણ આવવાના છે વારા ફરતી, ટેન્શન નોટ. ઓકે, ચાલો તો ચેપ્ટર નંબર 6 જોઈ લે. ચેપ્ટર નંબર 6 માં શું છે, બેરોજગારી ઉદ્ભવવાના કોઈ પણ 3 કારણો. તો કારણો 10 આપ્યા છે, એ 10 માંથી કોઈ પણ 3 કારણોની ચર્ચા તમારે ભાઈઓ બહેનો કરવાની છે. મોટા મોટી આઈએમપી યોજના કઈ છે, મનરેગા. 3 માર્ક્સમાં પૂછવા માટે હોટ ફેવરિટ છે ભાઈ. જેવી રીતે 5મા ચેપ્ટરમાં જનધન યોજના, એવી જ રીતે 6થા ચેપ્ટરમાં મનરેગા યોજના છે. આની વગર પેપર પૂરું થાય એવું બિલકુલ નહીં બને. ઓકે, અને મનરેગાનું આખું નામ છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગ્રામીણ બાંહેધરી ધારો. આવું લાંબુ નામ છે, તો એ પણ લખવાનું થશે. પ્રચ્છન્ન બેકારીની સંકલ્પના, મતલબ આપણે પ્રચ્છન્ન બેકારી સમજાવવાની છે 3 માર્કમાં ઉદાહરણ સાથે. ઓકે, 5 બેકારીના પ્રકારો છે, મેં 3 પ્રકારો આઈએમપી તરીકે અહીં લીધા છે. પ્રચ્છન્ન બેકારી, ઘર્ષણજન્ય બેરોજગારી, અને ત્રીજી બેરોજગારી છે ચક્રીય બેરોજગારી. ઓકે, એક અહીંયા કારણ છે, આ કારણમાંથી તમને મળી રહેશે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ. તો ટાઇટલ જ છે ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ, એ તમારે અહીંયા સમજાવવાનું થશે. ઓકે, ચાલો તો આટલા સવાલો છે ચેપ્ટર નંબર 6 માંથી, ખાસ પૂછાવાની શક્યતા વાળા છે. તો ચેપ્ટર નંબર 6 માં આટલા સવાલો આપણે જોશું તો આપણું કામ એકદમ ઈઝી પીઝી બનશે. ઓકે, ડન. ચાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7 માં છે ભારતમાં ઊંચા જન્મદર માટેના જવાબદાર આર્થિક કારણો સમજાવવાના છે. તો ઊંચા જન્મદર માટેના આર્થિક કારણો છે એ બહુ બધા છે, પણ આપણે છે કોઈ પણ 3 સમજાવશો તો બી ચાલશે. ઓકે, તો 3 આર્થિક કારણો આપણે સમજાવવાના છે. ત્યાર પછી વસ્તી નિયંત્રણના ઉપાયો, મે બી મને ખ્યાલ છે ત્યાં સુધી 4 છે. આપણે કેટલા સમજાવવાના, કોઈ પણ 3. જ્યાં એ 3 કરતા વધારે મુદ્દા છે, 5 મુદ્દા ને 6 મુદ્દા ને વોટસએવર, ન્યા વળી પાછું આપણે કેટલા મુદ્દા કરવાના છે, 3 મુદ્દા સમજાવવાના થાય. ઓકે, હાલો. ત્યાર પછી છે ભારતમાં નીચા મૃત્યુદરના કારણો. તો ભારતમાં નીચા મૃત્યુદરના કારણો છે એ જ્યારે સમજાવવા જઈએ તો કે નીચા મૃત્યુદરના પણ 4 કારણો છે, તો એમાંથી પણ કોઈ પણ આપણે 3 સમજાવવાના થાય. ઓકે, હાલો. તો અહીંયા સુધી આપણે ખાસ અગત્યનું છે એક સવાલ 7મા ચેપ્ટરમાં બાકી રહી ગયો છે, જે આમાં મેન્શન નથી કરેલો. કયો સવાલ છે એ, વસ્તી વિસ્ફોટ. ઓકે, વસ્તી વિસ્ફોટ અંગે નોંધ લખો. ઓકે, તો આ ખાસ અગત્યનો સવાલ છે. વસ્તી વિસ્ફોટ 3 માર્ક્સ માટે ખૂબ જ આઈએમપી સવાલ છે, હે ને? હાલો, તો આટલી બાબતો છે, આટલી વિગતો છે જે આપણે મિત્રો 7 ચેપ્ટરમાં ધ્યાનમાં લેવાની છે. હવે આ 7 બાબતો, સોરી 7 ચેપ્ટરમાં જેટલા પણ વિભાગ ડી માં પૂછાવાની શક્યતા વાળા છે એ મેં મોસ્ટ ઓફ લઈ લીધા છે. ઓકે, અને આ સવાલો એવા છે કે 3 માર્ક્સમાં તો તમને કામમાં આવશે, 5 માર્ક્સમાં તમને કામમાં આવશે. ઓકે, એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન લઈને તમારે મહેનત કરવાની છે. હવે આ તમને આઈએમપી આપી દીધા છે, તમારા ઉપર છે કે તમે તૈયારી કરો છો કે નહીં, વાંચો છો કે નહીં, વિશ્વાસ રાખીને પાકા કરો છો કે નહીં. ઓકે, અને જો આટલો વિશ્વાસ રાખો છો, વિડીયો આટલા બધા લોકો મને અત્યારે જોઈ રહ્યા છે, તો જો જોવામાં વિશ્વાસ છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમારા વિશ્વાસની મને નાની એવી સાબિતી આપી દો કે આ સાહેબ છે જો અમે સબસ્ક્રિપ્શન વધારી દીધું છે, એટલે બરાબર ને? એટલે સબસ્ક્રિપ્શન કરવાનું, સબસ્ક્રિપ્શન વધારી દો. ઓકે, સબસ્ક્રાઇબ કરી દો ચેનલને. એટલે હું દરેક હું નહીં, જેટલા અમારા વિષય શિક્ષકો છે ને બધા પોતાના વિષયના દરેક વિભાગના એમપી વિડીયો લઈને આવવાના છે, અને સ્પેશિયલી તમારા માટે લઈને આવવાના છે. ઓકે, તો સબસ્ક્રાઇબ કરી દેશો તો તમારા સુધી જલ્દી પહોંચશે. તમારા સુધી જલ્દી પહોંચશે તો તમને એનો લાભ ઝડપથી મળશે અને તમે તમારી તૈયારી ફટાફટ કરી શકશો. એટલે ફરીવાર તમને કહું છું કે પહેલી પરીક્ષાનું તમામ પ્રકારનું આઈએમપી આ ચેનલમાંથી તમને ફોર શ્યોર મળવાનું છે, મળી રહેવાનું છે. એટલે ટેન્શન લીધા વગર આ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો, અને નેક્સ્ટ વિભાગના આઈએમપી સાથે વળી પાછા આપણે મળશું. ઓકે, ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, સિયા.